મિત્રો મારી દિવાળી તો બગડી 3 મહિના પછી 3 મહિના પછી મને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 11 વાગવા આવ્યા છે, તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? મિત્રો બધા મજામાં જો દ્વારકાધીશ બધાને સાથે સારા રાખે. મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કામ કરજો. હવે તમે વિચારતો કે હું અવળા મહિને આવી, ના ના ના, સવારે વહેલું નાહી કાઢ્યું હતું, મસ્ત બધું કપડાં વપડા બધું ધોઈ કાઢ્યું, પણ અત્યારે મેં માથામાં ડાઈ લગાવી એટલે માથું ધોઈને આવે તો બધી પલળી ગઈ. જો બધું સાડી બળી બધું પલળી ગયું. તો મેં તો જમવાનું છે ને મમ્મીજીએ બનાવી દીધું છે, કેમ કે મારે છે ને આજે જ પ્રોબ્લેમ થઈ ગઈ 3 મહિને પછી. તો મમ્મીજીએ કુકરમાં શાક બનાવી દીધું છે. રીંગણ બટાકાનું શાક છે, પણ અંદર સોયાબીન નાખીને બનાવ્યું છે. એક સોયાબીનનું પડીકું અહીં છે ને સીવવા મમ્મીજી બહાર રોટલા બનાવે છે, પણ થઈ ગયા લાગે છે બાજરીના. મિત્રો મારી દિવાળી તો બગડી 3 મહિના પછી 3 મહિના પછી મને શું કરું, બહુ અપસેટ હતું, પણ સવારે થોડું મૂડ ખરાબ હતું, પાછું થોડું એડજસ્ટ કરી લીધું. મેં એટલું આપણા હાથમાં તો કાંઈ છે નથી, આવું બધું ભાઈ બધું ભગવાનના હાથમાં છે. તો વધારે તકલીફ મને કાંઈ નહીં, બસ ખાલી દિવાળીઓ કરવાનું નામ, એક બાજુ બેસી રહેવાનું. મમ્મીજીએ જમવાનું બનાવી દીધું બિચારાને ફટાફટ. કુકરમાં શાક બનાવી દીધું સોયાબીન નાખીને રીંગણ બટાકામાં, અને બાજરીના રોટલા બનાવી રહ્યા છે. હવે બસ હવે ઘરનું બધું થોડું ઝાડુ બાડું મારીને સાફ કરી. આજે 11 પણ છે અને વાઘ બારસ બી ભેગું છે, અને કાલે છે ધનતેરસ. તો પૂજા કરવા મને નહીં મળે, કરશે મારા હસબન્ડ પૂજા. અને માથામાં એટલે મેં ડાઈ નાખ્યું, કેમ કે સવારે એવું થયું ને એટલે પછી મને એવું થયું કે આ બેસી રહીને શું કરવાની છે. તો મેં માથામાં થોડી ડાઈ લગાવી દીધી, કલર કરી દીધો બ્લેક કલરનો. તો ચાલો મિત્રો, હવે કશું કામ તો છે નહીં. આવે મમ્મીજીએ બધું કરી લીધું, પાણી વાળી બધું ભરી લીધું, જમવાનું પણ થઈ ગયું છે. બસ હવે રોટલા એક જ રોટલો છે, પછી પતી ગયું જમવાનું. તો આજ માટે આટલું જ. તો મળે નવા બ્લોગમાં. ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર મહાદેવ.